હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અહીંયા જો બાબુભાઈ સવારમાં સૂઈ ગયા છે. પાછા વાગી ગયા છે 10:10 ને બાબુભાઈ મસ્ત મંદારની નીંદર લે છે એટલે આપણે કરી દઈએ લાઇટ્સ ઓફ. और ये भी हो ને ભાભી અહીંયા ખજૂરના ઠરિયા કાઢવાની તૈયારી કરતા હતા, એ અહીં દેખાતા નહીં એટલે અહીંયા આવી ગયા છે. ને શિયાળો છે એટલે એમાં તેલ બચાડ્યું ઓગરે છે પડ્યું ને અહીંયા ખજૂર પાક ખાટું થઈને ખજૂરના ઠરિયા નીકળે. એકવાર તો બનાવીને ખાઈ ગયા, બીજી ખેપ મારી. અહીંયા હું જાઉં બિસ્કિટ લેવા, કેમ કે અમારે બનાવવાનું છે ખજૂર પાક, તો તમને ખબર જ છે. તો એમાં મોરા બિસ્કિટ નાખીને જે ઓલા ડોરા કેક જેવા બનાવીને એવા બનાવવાનો વિચાર છે અમારો. જાપલી અહીંયા ખુલ્લી કોક છોડી ગયું હે, એ બંધ કરતી જાઉં. જો ખજૂર પાક થવા માંડ્યો છે, અહીંયા પડી ગયું ઘી. હવે નાખવું હે તો કેટલો જામી જો ગયું ઘી હોય ને ભેનું હે ગાયનું ને તો કંઈક સેજ ઓગરલ જેવું હોય. અને આ હે ખજૂર, જે પડી ગયો હોય ઘીમાં, અને હવે એ પાકશે એટલે ખજૂર પાક થઈ જાય. આ હે બિસ્કિટનો ભૂકો. અમે ડોરા કેક બનાવવાનું નથી, ડોરા કેક ન ખાવે કોઈને. બસ અને આ હે કાનજીભાઈ, શું કરો હો? ઉખેડીને ખાવું હે? હે ઓરો આવતું જ્યાં હોય અહીંયા ખાવું છે બધું. એ જો ખજૂર ગરમ થાય છે, બી થાય પડી જાય. બલ્કમાં ખજૂર પાક બને. અને તમે શું કરો હોય કઈ સમજાતું નહીં મને. માખી ઉપાડી ના જાય તને ક્યાં જોઈ હો તમે અહીંયા બેઠા ને એટલે. અહીં જો ખજૂર પાક થઈ ગયો હે. અમે તો આમ બનાવી, તમે કેમ બનાવજો કમેન્ટ કહેજો. હા ખમણ નાખશી પણ ઉપરથી નાખશી પાથરીને, ક્યાં આમ કરો તા. જો મસ્ત મજાનો ખજૂર પાક બની ગયો હે. 1 2 और 3 बना है. તમારે ઓર્ડર દેવો હોય તો કારીગર ભાવ પૂછ લઈ. કિલાના કેટલા? 200 રૂપિયા જ. 2000 રાખો. શાહી ખજૂર પાક. અને રમકડા તો જે ઉડે અમારે. આટલું મારતા આવડી ગયું. કોકને બોલાવતા હોય હાથ લાંબો કરીને હે એમ કરે. હવે હું બાબુભાઈ માટે કઢી બનાવ લઉં તો લઈ લીધી છે મેં ફાઇનલી. આને શું કહેવાય? તવલી. ચલો ઈ ભાઈ આ જબલું લઈ અને આ દરવાજાની પાછળ છુપાઈ ગયા તા, એટલે આમાં બટકા ભરીને ખાય તો આપણે એને જોઈ ના હગી ને. બહુ હે ભાઈ, જો પાછળ ઉડી ગયું જો. એટલે હું કોસોઈ ના લઉં, સમજા? લાવ મને રહી દે. ટાટા કરી દે હવે. ના ના ખવાય બધું. આ ના લેવાય, બીજું લઈ દે રમકડું.